છે આનું પુસ્તક કરી દીધું. તમે પણ બુધવારે કે જ્યારે ગાઓ ને ત્યારે બોલી શકાય. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તો ગોપી ગીત, બધી ગોપીઓ 19 શ્લોક છે, જે 19 પ્રકારની ગોપીઓના વૃંદ છે. એ પ્રમાણે દરેકે દરેક શ્લોક એક એક ગોપીઓના વૃંદ વગેરે ગાયેલો છે. કનક મંજરી છંદમાં છે. કનક એટલે ધતુરો અને મંજરી એટલે એની માંજર. તો ધતુરાની જે માંજર છે એ આપણે એનું સેવન કરીએ તો ઉન્મત્ત બની જઈએ, એટલે આપણું ભાન ભૂલી જઈએ. એટલે ઘણા બધા એવા ભક્તો છે જે હાથે કરીને જાણી જોઈને આવી રીતે ધતુરાની માંજર વગેરેનું સેવન કરે, ઉન્મત્ત બનીને આ ભગવાનની સ્તુતિ કે ભગવાનમાં મનને પરોવવાનો પ્રયત્ન કરે. ભાંગ વગેરે પણ જે છે આપણે લઈએ છીએ, જે સાધુ મહાત્માઓ હોય ને એ ભાંગ પીધા પહેલાં જપ કરી લે થોડા, એટલે ભાંગ પીધા પછી ઓટોમેટિકલી ભગવાનના જપ ચાલુ રહે. તો એવી જ રીતે અહીંયા પણ આ કનક મંજરી છંદમાં બધા ગોપીઓનું ગીત છે. ગોપી એટલે પોતાના હૃદયમાં ભગવાન માટેનો જે પ્રેમ છે એને ગોપનીય રહસ્યમય પ્રગટ ના કરે કૃષ્ણ ભગવાનને. કૃષ્ણ ભગવાન વ્રજમાં કોઈ ઈશ્વરના અવતાર રૂપે આવેલા છે એવી રીતનો ભાવ નથી. એટલે કૃષ્ણ ભગવાન જે છે એ માધુર્ય ભાવ, વ્રજમાં માધુર્ય ભાવની પ્રધાનતા છે. એટલે કે આપણી બધી જ લાગણીઓને આપણે ભગવાન સાથે જોડી શકીએ. જો ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ વગેરે એવું કોઈક મહાન રૂપ લઈને આવે ને તો શું કરીએ ભાઈ, ભગવાનને પછી નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ વગેરે, ચરણ સેવા કરીએ ને આવું બધું થાય. તો ભગવાનને આવું બધું મને નથી જોઈતું. વ્રજમાં તો આપણને વાલ જોઈએ છે બધા પાસેથી, માખણ ખાવા માટે આવ્યા છીએ. વ્રજમાં ભગવાનનો માધુર્ય ભાવ છે, અવતાર ભાવ નથી, ઐશ્વર્ય નથી. ઐશ્વર્યને છુપાવી દીધું છે જાણે કે ભક્તોએ. એટલે ગોપી એવું કહેવામાં આવે છે. ગોપીઓએ ભગવાનના ઐશ્વર્યને છુપાવી દીધું છે. અને એટલે જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આપણા દરેકે દરેક લાગણીઓ રૂપે પ્રગટ થયેલો છે. તો પ્રેમના બે પાસા છે. પ્રેમ ત્યારે જ પરિપૂર્ણ થાય જ્યારે પ્રિયતમ આપણા ભગવાન જે ઈષ્ટ દેવતા છે એને મળવાની, એના દર્શનની તીવ્ર ઉત્કંઠા હોય. એક ઉત્કંઠા શબ્દ પણ બહુ સુંદર છે. ઉત એટલે ઉપર, કંઠ સુધી પ્રાણ આવી જાય આપણા, કે એટલી તીવ્ર એ લાલસા હોય કૃષ્ણ દર્શનની, આપણા ઈષ્ટ દેવતાના દર્શનની છે કે આમ પ્રાણ અહીં સુધી આવી ગયા હોય એવું ઘણીવાર આપણને અનુભવ થતો હોય છે. એટલી તીવ્ર ઉત્કંઠા જન્મે એવું આ ગોપી ગીતમાં છે. અને વિરહની વ્યથા, જે સુવર્ણને જે ઝવેરી છે એ ચોક્કસ ઘાટમાં ઘડવા માટે તપાવે છે પહેલાં. એટલે તપાવે ત્યારે સોનું નરમ બને અને પછી જે આકારમાં એને ઘાટમાં ઘડવું હોય એ પ્રમાણે સોનું એમાં થાય, અને તો એની શોભા અનેક ગણી વધી જાય. એટલે વિરહનો તાપ જે છે એ પ્રેમમાં બહુ જરૂરી છે. એટલે જ્યાં સુધી વિરહ ના થયો હોય ઈષ્ટ દેવતાનો, એટલે ચૈતન્ય મહાપ્રભુ બહુ જ આના ઉપર ભાર મૂકે છે ગોપી ગીત ઉપર, કે વિરહ દરેકે દરેક ભક્તે, પ્રેમી ભક્તે અનુભવવાનો છે. તો જ આપણો પ્રેમ ભગવાન સુધી પહોંચે અને પરિપૂર્ણ થાય. એટલે વિરહ જે છે, વિરહમાં જ ઉત્કંઠા વગેરે જે છે, લાલસા
ભગવાનના દર્શનની પૂરેપૂરી પરિપક્વ બને છે. એટલે વિરહના તાપમાં આપણા હૃદયને તપાવેલું હોય જોરદાર, ત્યારે ભગવાનનો પ્રેમ, ભગવાનના ચરણ ચિહ્ન વગેરે જે છે પૂરેપૂરા અંકિત થાય. ભગવાનની છાપ આપણા હૃદય પર પડે. એકવાર છાપ પડે ને પછી ભગવાનનું વિસ્મરણ વગેરે ન થાય. એટલે વિરહ આ રીતે ભક્તિ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વનો છે. તો 1 થી 5 શ્લોકો જે છે એકવાર એવું હોય તો બોલી લઈએ, પછી 6થા શ્લોકથી આગળ વધીએ. જયતિ તેદિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતામ દિક્ષુતાવકા ત્વયિ ધૃતાસવ સ્ત્વાં વિચિન્વતે શરદુદાશયે સાધુ જાતસ સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વદ વિષજલાપ્યયાન વ્યાલરાક્ષસાન વર્ષમારુતાન વૈદ્યુદાનલાન વૃષમયાત્મજાન વિશ્વતો ભયાન વૃષભદેવયં રક્ષિતામુઃ મખૌ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનાં અંતરાત્મધૃત વિઘ્ન સાધિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતાંબુલે વિરચિતા ભયં વૃષ્ણિદુર્યતે ચરણમીયુષાં સંસ્ૃતેર્ભયાન કરસરોરુહં કાંતકામદં શિરસि દેહિન શ્રીકરગ્રહમ. તો શિરસि દેહિન શ્રીકરગ્રહમ, તો ભગવાનને કીધું ગોપીઓએ આપનો જે કરકમળ જે છે એ અમારા મસ્તક ઉપર પધરાવો. અને પછી એટલે શ્રીકરગ્રહમ એટલે કે લક્ષ્મીજીએ આપણો હાથ પકડેલો છે, એટલે એટલા માટે જ અમારા દુઃખની, અમારા વિરહની તમને ભગવાન ખબર પડતી નથી. પ્રાય એવું કામ જોવામાં આવે કે જે બહુ ધનવાન હોય ને એને સામાન્ય માણસની કોઈ વ્યથા વગેરે ખબર પડતી નથી. એટલે શ્રીકર એવી રીતે ભગવાનને સંબોધે છે. આખી પૃથ્વીનો ભાર શેષનાગજી પોતાના માથા ઉપર ધરીને આવી રીતે હોય છે, બેઠા હોય, અને આખી પૃથ્વીનો ભાર જાણે બ્રહ્માંડનો ભાર શેષનાગજી પોતાના માથા ઉપર રાખેલો હોય છે, ધારણ કરીને બેઠા છે, અને ભગવાન શેષનાગજીના ખોળામાં નસકોરા બોલતા બોલતા ઊંઘ્યા કરે છે. એટલે કે જુઓ તો ખરા કે શેષનાગના માથા ઉપર આખા બ્રહ્માંડનો ભાર છે. એટલે કે જાણે કે ભગવાન તમને બીજાના દુઃખની કે બીજાનો જેટલો ભાર સહન કરવો પડે છે એને કંઈ ખબર પડતી નથી. એટલે એકવાર કરકમળ જે છે એ અમારા શિરસી મસ્તક ઉપર પધરાવો, જેથી અમારા હૃદયમાં જે તાપ છે એ શાંત થાય. તો આ પ્રમાણે ભગવાનને સંબોધન કરેલું છે. અને હવે એક એક પ્રાર્થના જે છે ને, પહેલાં કીધું કરકમળ વગેરે પધરાવા, હા, ભગવાનના અવતારનું પ્રયોજન ચોથામાં કીધું, પછી પાંચમામાં પ્રાર્થના કરી કે આપનો જે કરકમળ જે છે અમારા મસ્તક ઉપર પધરાવો. અને પછી એટલે ધારો કે કૃષ્ણ ભગવાન એવું કહે કે ચલો ગોપીઓ, જેમ ઓલા બાલ મંદિરમાં કે ઓલી પ્રાથમિક સ્કૂલમાં નાના નાના ટાબરિયાઓ હોય તો સ્કૂલમાંથી કાં તો છૂટવાનો હોય સમય કે ઓલું ગ્રાઉન્ડમાં જવાનો સમય હોય તો કેવું બધા આમ લાઈનસર, આ મોટા તો લોકો કોઈ દિવસ લાઈનસર ના જાય, પણ બધા નાના ટાબરિયાઓ હોય આમ લાઈનસર એકબીજાનું ઓલું આગળ તો બુસ્કોટ હોય એનો આમ છેડો પકડીને આમ જાય આમ. એટલે કે ચલો ગોપીઓ બધા લાઈનસર બેસી જાઓ આમ યમુના કિનારે, અને પછી તમારું જે ચહેરો જે છે ને એ યમુના તરફ રાખવાનો.
એટલે યમુનાની સામે આવી રીતે ઊંધા થઈને બેસી જાઓ અને હું તમારા દરેક માથા ઉપર એક ટપલી મારીને આગળ જતો રહું. એટલે શિરસી દેહિન શ્રી કરગ્રહમ, તમે કહો છો ને અમારા મસ્તક ઉપર હાથ આપનો પધરાવો, તો આવું કરું કે ના આવું ના ચાલે. જલરુહાનનમ ચારુ દર્શય, કે ખાલી ભાઈ ભગવાન તમે હાથ મૂકીને પછી ભાગી જાઓ એવું ના ચાલે. અમને આપનું જે સુંદર મુખારવિંદ છે ને એના દર્શન પણ કરવા છે. એટલે છઠ્ઠા શ્લોકમાં કહે છે, વ્રજ જનાર્તિહન વીરયોષિતામ નિજ જન સ્મય ધ્વંસન સ્મિત ભજ સખે ભવત કિંકરી સ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. ભજ સખે, સખે કે છે સખા એટલે ખ્યાતિ જેની સમાન હોય, સમાન ખ્યાતિ ધરાવનારા અથવા તો સાથે રહેનારા. સમ પ્રાણ સ્મૃતા, સખા કોને કહેવાય? જેના પ્રાણ બધા સમાન હોય. પ્રાણ સમાન હોય એટલે શું? આમ બધાના શ્વાસોશ્વાસ આમ એક સરખા ચાલતા હોય એને પ્રાણ સમાન હોય એવું કહેવાય કે ના, બધાના પ્રાણના પતિ કે પ્રાણે જેના માટે શ્વાસોશ્વાસ ચાલુ રાખ્યા છે. કે બધી ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનનું જ વરણ કરેલું છે. આખું જે વ્રત હતું જે કાત્યાયની વગેરેમાં શ્રી કૃષ્ણને જ પોતાના સ્વામી તરીકે બધી ગોપીઓએ આવી રીતે વરણ કરેલું છે. કે બધી ગોપીઓના પ્રાણ એક શ્રી કૃષ્ણને માટે જ ચાલી રહ્યા છે. એટલે સખા કહીને બધી ગોપીઓ એમને બોલાવે છે કે તમે સખા છો, તમારા વિના અમારા પ્રાણ જીવિત નહીં રહી શકે, માટે ભગવાન તમે જલરુહાનનમ ચારુ દર્શય, આપનું જે મુખ કમળ જે છે એના પણ અમે દર્શન કરાવો. ભજ, ભજ એટલે ભજન કરો, અમારું ભજન કરો, અમારું સેવન કરો. ગોપીઓ ભગવાનને કહે છે કે તમે અમારું ભજન કરો. ભજ સેવાયામ ધાતુ છે એટલે અમારું સેવન કરો. એટલે શું? અમે જ તમારા રોગની દવા છીએ. એટલે કે ભગવાન અમને ખબર છે કે અમારી સાથે નથી ને, એટલે ભગવાન તમે આવી રીતે જંગલમાં ભટકી જ રહ્યા છો. એટલે ભગવાનને કહે છે કે કૃષ્ણચંદ્રનો ઉદય થાય ત્યારે કોઈ જ પ્રકારનું કષ્ટ વગેરે ન રહે જીવનમાં. એટલે અમે તમારી ભવત કિંકરી, કિંકર એટલે કિમ ન કરોતી ઇતિ, કિમ ન કરોતી ઇતિ કિંકર. રામચરિતમાનસ ઉપર રામ કિંકર દાસજીનું એક વ્યાખ્યા છે. એટલે રામચરિતમાનસ ભણવું, જેમ કે આપણે ભાગવત વગેરે ભણવું હોય તો જેનું પુસ્તક છે શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીનું, એ આપણા માટે આધારભૂત કહેવાય. દરેક ભાવ દરેક આચાર્યોનો એમણે અંદર સમાવિષ્ટ કરેલો છે. તો રામચરિતમાનસનું અધ્યયન કરવું હોય, આપણે એના દરેક દોહાના અર્થને સમજવા હોય તો એ પ્રમાણ કહેવાય છે. જેમ એટલે રામ કિંકર દાસજી, તો કિંકર જે છે કિમ ન કરોતી ઇતિ કિંકર. તો કિંકર એક શબ્દ છે, એક પદ છે અને એક આખું વાક્ય પણ છે. તો અમે તમારી કિંકરી છીએ. કિંકરી એટલે કે સેવિકા છીએ, સેવક વગેરે છીએ. હાથ જોડીને સામે વારંવાર આવે, એટલે પોતાના સ્વામી માલિક વગેરે જે છે એના સામે હાથ જોડીને સામે વારંવાર કે જે આજ્ઞા આપો કે શું કરવાનું છે વગેરે. એટલે શું આજ્ઞા છે, શું આદેશ છે, નાનામાં નાનું કામ કરવા માટે પણ જે અત્યંત ઉત્સાહિત હોય, તૈયાર હોય, એને આ કિંકર કહેવામાં આવે છે. એટલે કિંકર કોને કહેવાય? કે રામજીનો જમણો હાથ, જાણે કે હનુમાનજી છે. આમ જમણો હાથ કેવી કામ કરવામાં કુશળ હોય એવી રીતે હનુમાનજી કિંકર કહેવાય રામજીના. તેમ કે અમે તમારી કિંકરી છીએ ભગવાન, તમારા માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ. એટલે કેવું ભગવાન તમારું મુખ અમને એના દર્શન કરાવો. જલરુહાનનમ ચારુ દર્શય, અને એ ભગવાનના જે મુખ કમળ છે એના જ બધા આવી રીતે વિશેષણો કહેલા છે. આમ ભગવાનનું આમ ક્રોધિત આમ મોઢું ચડેલું હોય એવું મુખ બતાવો. ના, મંદ સ્મિત, ભગવાનનું જે પ્રહસનની કે મંદ સ્મિત વાળું જે મુખ છે ભગવાન આપનું, એના દર્શન કરાવો. તો મંદસ્મિત ભગવાન જ્યારે પણ આ રાસલીલા વખતે પણ, કે રાસલીલા જે છે એને કામ વિજય લીલા પણ કહેવામાં આવે છે. કામદેવને પડકારવામાં આવે છે બંને પક્ષે. કૃષ્ણએ પણ પડકારેલા છે અને ગોપીઓએ પણ આવી રીતે કામદેવને પડકારેલા છે. કામ વિજય લીલા છે. તો
જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં કોઈ પ્રકારની અપેક્ષા, આસક્તિ વગેરે નથી હોતી, એટલે કામના નથી હોતી. નિષ્કપટ કે નિષ્કામ પ્રેમ જેને કહેવામાં આવે છે એ બહુ સુંદર રીતે આ બધા શ્લોકોમાં પ્રગટ થયેલો છે. પ્રેમમાં કોઈ મર્યાદા નથી હોતી. કાન એટલે મુસ્કાન એવું આપણે હિન્દીમાં કહીએ છીએ કે જેમાં કાન એટલે કે મર્યાદા કોઈ જ પ્રકારની નથી હોતી. કેવળ મંદ સ્મિત ભગવાનવાળનું જે મુખકમળ છે એના દર્શન કરાવો એટલે કે કોઈ જ પ્રકારની મર્યાદા. એટલે ગોપીઓએ ભગવાનને જ્યારે કીધું જલરુહાનમ ચારુ દર્શય, એની પાછળ પ્રેમનો જે ભાવ છે કે અમે અમારી કુળની મર્યાદાઓ જે કંઈ પણ છે બધાનો ત્યાગ કરેલો છે. આવી રીતે કુળની મર્યાદા, પરિવારની મર્યાદા છે, કોઈ જ પ્રકારની મર્યાદા ન રહે ને માટે ભગવાન મંદસ્મિત કરે છે. ભગવાનનો મંદસ્મિત પાછળનું આ વંશી ધ્વનિ કરી છે અને મંદસ્મિત વગેરેનું પ્રયોજન એ જ છે કે પ્રેમ જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ક્યારે થાય? આપણા બધા જ કર્તવ્યો, જવાબદારીઓ, મર્યાદા જે છે એનો ત્યાગ ક્યારે થાય? ભગવાનનો સ્વીકાર હોય, ભગવાનનો પ્રેમ હોય ને ત્યારે થાય. એટલે કે ભગવાન મંદસ્મિત દ્વારા આપણી બધી મર્યાદાઓ જે છે ને એને હરી લે છે, કોઈ જ મર્યાદા રાખતા નથી. સર્વ કાણ એટલે કે મર્યાદાને ચોરી લે છે, એટલે મંદસ્મિત ભગવાન કરી રહ્યા છે. તો કઈ રીતે કરે છે? વ્રજ જનાર્તિ હન, એટલે એવું સંબોધન ભગવાનને કહેવામાં આવે છે. વ્રજ જન આરતી હન, એટલે વ્રજજન જે છે બધા વ્રજવાસીઓ એની આરતીનું હનન કરવા માટે, આરતીને હરી લેવા માટે, આરતી એટલે દુઃખ વગેરે જે છે એને હરી લેવા માટે ભગવાન તમે અહીંયા વ્રજમાં અવતરિત થયેલા છો. વ્રજવાસીઓને શ્રી કૃષ્ણ પોતાની સાથે જ, પોતાના મારા શ્રી કૃષ્ણ દરેકે દરેક ગોપ ગોપીઓને શ્રી કૃષ્ણ પોતાના લાગે છે. મારા ઘરે આવીને નૃત્ય કરે. આ નૃત્ય પણ પ્રેમ જ્યારે ક્રિયામાં અભિવ્યક્ત થાય એને નૃત્ય કહેવાય. ભગવાન માટેનો પ્રેમ જ્યારે વાણી દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે એને ગીત કહેવાય, ગોપી ગીત કહેવાય છે. એટલે પ્રેમ જ જ્યારે વાણી દ્વારા અભિવ્યક્ત થાય એને ગીત, ભજન વગેરે કહેવાય. ભક્તો જે રચે ને એને ભજન કહેવાય. સામાન્ય માણસ આમ ગમે તે રચે ને, કવિ વગેરે કંઈક આમ તેમ થયું અને કંઈક એને સ્ફૂર્ણા થઈ, એને ભજન નથી કહેવાતું હતું. એટલે પ્રેમ જ્યારે અભિવ્યક્ત થાય એ ભજન, ગીત વગેરે કહેવામાં આવે છે. એટલે વ્રજવાસીઓને માટે ભગવાન કોઈ જગન્નાથ, શંખચક્ર ગદા પદ્મવાળા સર્વેશ્વર નથી, પરંતુ કેવા છે? આત્મીય છે. એટલે જ્યારે બ્રહ્માજી એટલે શ્રી કૃષ્ણ રૂપે અવતાર થવાનો હતો ત્યારે બ્રહ્માજીને બધા દેવોએ જે સ્તુતિ કરી છે, પૃથ્વી માતા વગેરે બધા દેવો અને ગાય માતા વગેરે રૂપ લઈને સ્તુતિ કરે છે, ત્યારે બ્રહ્માજી હે જગન્નાથ એવું કરીને સંબોધે છે. ત્યારે ઇન્દ્ર અને બ્રહ્માજી બધા દેવો સાથે જ હોય ભગવાનને પ્રાર્થના કરવા માટે કે આવો અવતારનો સમય થયો છે વગેરે. તો જગન્નાથ એવો એક શ્લોકમાં સંબોધન છે. તો ઇન્દ્ર છે ને આમ બ્રહ્માજીને આમ કોણી મારીને કહે છે જગન્નાથ ના કહેવાય. અહીંયા જગતના નાથ હોય તો જગતમાં તો અસુરો અને બધા આવી ગયા, તો અસુરોનાય નાથ થઈ જશે, તો અસુરોનું રક્ષણ કરશે. એવું નથી કરવાનું. આ કંસના આ તેને બધા જરાસંઘ કાળ એવા ને કેટલા બધા પૃથ્વીનો ભાર ઉતારવાનો છે. એટલે ભગવાનને અત્યારે જગન્નાથ કહીને સંબોધન ના કરાય. એટલે વ્રજેન્દ્ર નંદન, દેવ દેવ વગેરે બધું એવું કહો. એટલે ઇન્દ્ર બ્રહ્માજીને કહે છે અત્યારે જગન્નાથ ના બોલાય, પાછું લઈ લો સંબોધન. અને પછી બ્રહ્માજી તરત જ દેવ દેવ એમ, દેવોના દેવ એટલે કે દેવ માટે જે આવી રીતે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે બધા અસુરોનો ખાત્મો કરીને અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન અવતરવાના છે. એટલે જગન્નાથ નહીં કહેવાનું અત્યારે. એટલે વ્રજની સીમાની બહાર શ્રી કૃષ્ણ નથી જતા, એટલે વ્રજ જનાર્થી હન, વ્રજવાસીઓનો એવો ભાવ છે દ્રઢ કે અમારા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ તો વ્રજ છોડીને ક્યાંય ગયા જ નથી. વ્રજંતી ગચ્છંતી કૃષ્ણ સમીપમ ઇતિ વ્રજજન. એટલે વ્રજજન કોને કહેવાય? વ્રજના લોકો કોને કહેવાય? વ્રજંતી ગચ્છંતી કૃષ્ણ સમીપમ, જે હંમેશા શ્રી કૃષ્ણનું જ અનુસેવન કરે છે, અનુશીલન કરે છે, એને વ્રજજન કહેવામાં આવે છે. ને એ લોકોના બધી આરતી વગેરેનું હરણ કરનારા છે. અને પછી વીર સંબોધન છે, વીર યોષિતામ. એટલે અમે તો એટલે આટલા બધા પરાક્રમો કર્યા છે, જે બધા વૃષભાસુર, અઘાસુર, બકાસુર ને આ તે બધા કેટલા બધા વ્યોમાસુર
મહાન બધા ભયંકર બધા રાક્ષસો હતા એ બધાનો ઉદ્ધાર કર્યો છે અને તમારી વીરતા ત્યાં બતાવવા ઈચ્છે તમે, અને અત્યારે પછી અમને આવી રીતે હેરાન કરીને તમારી વીરતા બતાવો છો. એટલે યોષિતામ વીર એવી રીતે સંબોધન કરે છે એમ કે અમે તો સાદી ગામડાની અભણ બધી ગોપીઓ છીએ, કંઈ મોટા વેદો વગેરે કશું શાસ્ત્રો ભણ્યા નથી, સરળ અને નિર્દોષ છીએ. તમારી વીરતા રાક્ષસોને બતાવો ને, આવી રીતે હેરાન અમને શું કરવા કરો છો? અમારા માટે તો તમે પ્રગટ થઈ જાઓ. બધું ડાપણ જે છે એ બીજા બધાઓને બતાવો, પરંતુ અમે અમારા માટે ભગવાન તમે પ્રગટ થઈ જાઓ. અમે તો આવી રીતે અત્યંત કોમળ છીએ, એટલે તમારી વીરતા બહાદુરી અહીંયા બતાવવાનો સમય નથી. અમે તો તમારી આ કોમળતા જે છે હૃદયની એને જ અનુભવવા માગીએ છીએ. એટલે અહીંયા યોષિતામ વીર એવું સંબોધન કરેલું છે. યોષિતામ મધ્ય વીર એટલે કે જે નિર્વિકાર છે, 8 વર્ષના જ છે મારા ખ્યાલથી શ્રી કૃષ્ણ પરમાત્મા અત્યારે. તો જે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એમનામાં જરા પણ કામ વિજય લીલા છે, કોઈ જ પ્રકારના કામદેવને સામો પડકાર પણ આપેલો છે. તો એ પ્રમાણે યોષિતામ વીર કીધેલું છે. અને ધારો કે શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કે હું તો તમારા વિકારને લીધે ભાગી ગયો છું. તમારામાં જે સૌભાગ્ય મદ જન્મ્યો હતો, એટલે સૌભાગ્ય મદ ગોપીઓને જન્મ્યો હતો કે, અને રાધાજીને માન જન્મ્યું હતું. માનમ મદમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય અંતર્ધીયત, એવું સુખદેવજી કહે છે. એટલે કે રાધાજીમાં માન જન્મ્યું અને ગોપીઓમાં મદ જન્મ્યો. એટલે મદને પ્રશમિત શાંત કરવા માટે અને માનને પ્રસાદ એટલે રાધાજીને પ્રસન્ન કરવા માટે. રાધાજી રિસાઈ ગયા હતા. આ તો મારા શ્રી કૃષ્ણ બધી ગોપીઓને મારા સમાન જ પ્રેમ કરે છે, એટલે રાધાજી રિસાઈ ગયા. રાધાજીને પ્રસન્ન કરવા માટે રાધાજીને એકાંતમાં લઈ ગયા અને ગોપીઓના મદને શાંત કરવા માટે ગોપીઓ વચ્ચેથી અંતર્ધાન થયેલા છે. એટલે ભગવાન કહે કે હું તો તમારા વિકાર આ મદ વગેરેને લીધે જ અંતર્ધાન થઈ ગયો છું. એના માટે કહે છે નિજ જન સ્મય એટલે આ જે મદ વગેરે જન્મેલો છે, અભિમાન ઘમંડ, આમ તો અભિમાન ઘમંડ વગેરે સાદા અર્થમાં છે. મદ એક જુદી વસ્તુ છે. ગોપીઓનો સૌભાગ્ય મદ જે છે, એટલે જેવી નજર કૃષ્ણ પરમાત્મા તરફથી હટીને પોતાના તરફ ગઈ કે અમે આખા ત્રિભુવનની અત્યંત ભાગ્યશાળી આ ગોપીઓ છીએ કે જેમને ભગવાનનો આટલો સુંદર સાથ મળેલો છે, એટલે ભગવાન તરફથી પોતાનું મહત્વ વધારે બન્યું એટલે ભગવાન અંતર્ધાન થયા. આને મદ કહેવામાં આવે છે. એટલે ગોપીઓને થયું કે એટલા માટે અમારા સ્મય એનું ધ્વંસન સ્મિત એટલે કે આપનું મંદ સ્મિત પ્રગટ કરો, મુખ કમળના દર્શન કરાવીને એના માત્રથી એટલે આપના દર્શન માત્રથી જ આપનું જે મુખ કમળ છે એના મંદ સ્મિતના દર્શન માત્રથી જ અમારો આ સ્મય જે મદ છે ને એનો ધ્વંસ થઈ જશે. અને માટે ભગવાન તમારું જે જલરુહાનનમ એનું દર્શન કરાવો. ચારુ દર્શય, ચારુ જે છે અત્યંત સુંદર, ચારુ અત્યંત સુંદર માધુર્ય સૌંદર્ય અર્થ થાય તો ચારુ દર્શય જોડે પણ થાય છે અને ચારુ જલરુહાનનમ એમ પણ બંને રીતે બંને બાજુ એનો અર્થ થાય છે. મુખનું વિશેષણ પણ ચારુ છે અને દર્શય એટલે એ ક્રિયાનું વિશેષણ પણ ચારુ છે, એવી રીતે કીધેલું છે. એટલે બધું અભિમાન ભગવાન જે છે ને એ એનો ધ્વંસ કરનારું આપનું સ્મિત છે, મંદ સ્મિત છે. અને માટે અમૃત શ્રાવી એવા આપના મુખારવિંદનું અમને દર્શન કરાવો એવું કહે છે. દૂર રહીને કામ નહીં થાય, નજીક આવવું પડે. એટલે કે ભગવાન પહેલાં તો કીધું શિરસી દેહી નહ શ્રી કરગ્રામ, એટલે ભગવાન દૂરથી જ આમ બધું દર્શન કરાવી દેવું નહીં, નજીક આવવું પડે. એમ કરીને એકદમ નજીક બી કીધું શ્રી કરગ્રહ અમારા મસ્તક પર પધરાવો, પછી નજીક આવીને આવી રીતે મુખારવિંદના દર્શન કરાવો. અને પછી છેલ્લે 7મા શ્લોકમાં એવું કહે છે કે આપનું ચરણારવિંદ જે છે ને એ અમારા વક્ષસ્થળ ઉપર પધરાવો, જેથી હૃદયમાં જે વિરહનો તાપ છે ને એ શાંત થાય. એટલે ભગવાનને નજીક બોલાવે છે. એટલે અંતર્ધાન જે થઈ ગયા છે, દૂર ભાગી ગયા છે ને, તો આવી પ્રાર્થના કરે છે કે ભગવાનને એકદમ નજીક આવી જવું પડે. તો 7મા શ્લોકમાં કહે છે
प्रणतदेहिनां पापकर्षणं तृणचरानुगं श्रीनिकेतनं फणिमणार्पितं ते पदाम्बुजं कृणुकुचेषु न कृन्दिरुच्छयम्। તો અહીંયા ચરણ કમળની પ્રાર્થના છે. પહેલા કર કમળ, પછી મુખ કમળ અને હવે અહીંયા ચરણ કમળની પ્રાર્થના છે. તો નજીક આવીને અમારા હૃદય ઉપર, વક્ષસ્થળ ઉપર આપનું ચરણારવિંદ જે છે ને એ સ્થાપન કરો, જેથી હૃદયનો જે તાપ છે ને એ શાંત થાય. તો ગોપીઓ કહે છે કે અમારું જે કંઈ પણ પાપ હોય, ધારો કે કંઈ પાપ થઈ ગયું માટે ભગવાન અંતર્ધાન થઈ ગયા છે, તો જે કંઈ પણ પાપ હોય તો કૃષ્ણ મિલનમાં બાધારૂપ છે આ પાપ, એટલે જ કદાચ ભગવાન અંતર્ધાન થયા છે. તો પાપનું શમન કઈ રીતે થાય? તો ચરણ કમળની ભક્તિ જ્યારે કરીએ ને, ભગવાનની ચરણ કમળની ભક્તિ બધા પાપનો નાશ કરનારું છે. એટલે કે ભગવાન આપનું ચરણ કમળ અમારા હૃદયમાં જ્યારે સ્થાપિત થશે ત્યારે હૃદયમાં જે કંઈ પણ પૂર્વેના સંસ્કારો અને પાપ વગેરે હશે ને એ બધું નાશ પામી જશે. ચરણારવિંદનો સ્પર્શ થતાં બધા પાપ નષ્ટ થઈ જશે અને જે કંઈ પણ મદ વગેરે અમારો પાપ અમારાથી થયેલું છે ને એ બધું એ વાસના જે છે પાપની એ શાંત થઈ જશે અને ભગવાનનો આવી રીતે જે સાથે હોવાનો લાભ જે છે એ પણ અમને મળશે. એટલે અમારા મનમાં તમને પ્રાપ્ત થવા સિવાયની બીજી કોઈ જ ઈચ્છા નથી. એટલે જે ગોપીઓ એવું કહે છે અહીંયા, જ્યારે વંશી ધ્વનિ થઈ કૃષ્ણ ભગવાને કરી શરદ પૂર્ણિમાની રાત્રે, ત્યારે ગોપીઓ જે બહાર નીકળને આવી ગઈ આવી રીતે વનમાં, એ તો બરોબર, પણ જે ગોપીઓને એમના ઘરે કોઈ કે મોટા વડીલ વગેરે રોકી રાખી, એ બધી ગોપીઓએ ઘરમાં બાણું બંધ કરી દીધું બહારથી. તો એ બધી ગોપીઓએ ધ્યાન દ્વારા કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા છે. ધ્યાનેન યામ પદયો સખવીમ પદવીમ સખેતે. ધ્યાનેન યામ, ધ્યાન વડે પ્રાપ્ત થઈ ગયા. પદયો પદવીમ, આપના ચરણ કમળની જે પદ જે છે એને પ્રાપ્ત થઈ ગયા છે. એટલે અહીંયા ગોપીઓ એ ગોપીઓને યાદ કરીને કહે છે કે જો આ હૃદયમાં જે તાપ છે એને શાંત આપ નહીં કરો ને તો નો ચેદ વયમ વિરહ જાગ્નિ ઉપમુક્ત દેહાહા. તો વિરહ જે એટલો બધો વિરહનો તાપ જે છે અમારા હૃદયમાં, એ અગ્નિમાં અમે સ્નાન કરી લઈશું અને ધ્યાન દ્વારા આપણા ચરણ કમળને પ્રાપ્ત થઈ જઈશું. એટલે અહીંયા ગોપીઓ એવું કહે છે કે જો તમે અમારો સ્વીકાર નહીં કરો તો વિરહ અગ્નિમાં અમે અમારા પ્રાણને હોમી દઈશું અને ધ્યાન દ્વારા આપની પદવી પ્રાપ્ત કરી લઈશું. અમારું સાધન પૂર્ણ છે, અમારો પ્રેમ પૂર્ણ છે, તમારું કામ ભગવાન બાકી છે, તમે પ્રગટ થાઓ હવે. એટલે કે અમારું સાધન પૂર્ણ છે તો પછી અમારા પક્ષે કશું જ બાકી નથી. એટલે કે જે કંઈ પણ આવરણ પાપ વગેરે હોય એ ભગવાન તમે દૂર કરો. એટલે પ્રણત દેહીનામ પાપ કર્ષણમ. તો ભગવાન અહીંયા સંબોધન કરે છે પ્રણત દેહીનામ, જે શરણાગત છે આવી રીતે પ્રણત છે એ બધાના પાપનું કર્ષણ, આકર્ષણ, ખેંચી લેનારું છે. જે કંઈ પણ પાપ વાસનાઓ વગેરે હોય એને ખેંચીને ઉખેડી નાખનારું છે. કર્ષણમ એટલે ઉખેડવું, જેમ ઓલો ખેડૂત ખેડે આખું, એવી રીતે આપણા ચરણ કમળની જે ભક્તિ છે, પ્રેમ છે, એ અમારામાં જે કંઈ પણ પાપ વાસના હશે એનું કર્ષણ કરનારું છે. અને પછી ચરણ કમળ વિશે ઘણું કહે છે. તૃણચરાનુગમ, તૃણચર એટલે કે ગાયો, તો ગાયોનું અનુગમ, ગાયોની પાછળ આ આપનું ચરણ જાય છે. તો ભગવાનનું ચરણ એટલે કે ગોપીઓ જરાક આમ ગુસ્સે થઈને કહે છે કે જે ગાયો તમને પીઠ બતાવીને ચાલે છે, એટલે કે ભગવાન ગાયોની પાછળ ચાલે છે, તૃણચરાનુગમ, એટલે કે જે ગાયો તમને પીઠ બતાવીને ચાલે છે એમની પાછળ શું કરવા જાઓ છો? અમે તમને બોલાવીએ છીએ અહીં અમારી સામે આવો ને. એટલે તૃણચરાનુગમ એવું કહે છે કે ગોપીઓ આવી રીતે કે કશું અમારામાં જે કંઈ પણ પાપ, તમે અમારા મદને લીધે કદાચ અંતર્ધાન થયા છો, તો અમે આપનું ચરણ કમળ જ્યારે પધરાવશો અમારા વક્ષસ્થળ ઉપર ત્યારે હૃદયમાં જે કંઈ પાપ વાસનાઓ છે નાશ થઈ જશે અને આવી રીતે તમે તૃણચરાનુગમ જે છે ને એના કરતાં અમને દર્શન આપો.
કે તમારું ચરણ તો ગાયોની પાછળ, જંગલમાં, પર્વતોમાં કાંકરા અને પથ્થર વગેરે પાછળ જાય છે. ગાયોને આટલું બધું પ્રેમ કરે છે ભગવાન, ખુલ્લા પગે વ્રજમાં જે વ્રજન કરે છે અને ચાલે છે વગેરે. એટલે અમારું હૃદય કઠોર લાગે છે તમને? ધારો કે ભગવાન કે મારું ચરણ કમળ તો બહુ કોમળ છે અને તમારું વક્ષસ્થળ તો આ પાપના આ તે બધા મદને લીધે બહુ કઠોર છે, એમ અમારું હૃદય કઠોર લાગે છે, અને આ જે વ્રજની ભૂમિને પથ્થરો અને કાંકરાઓ ને બધું એ કઠોર નથી લાગતું? એટલે યશોદામાં એકવાર કહેતા હતા ભગવાનને કે લાલા ચંપલ પહેરીને જા, કાંકરા વગેરે ના વાગે એના માટે. ત્યારે ભગવાન કહે કે ના ના માં, ગાયો તો મારી ગુરુ છે. એટલે ગુરુ છે, દેવતા છે, એ ખુલ્લા પગે ચાલે છે કે નહીં, તો પછી મારાથી ચંપલ કઈ રીતે પહેરાય? આપણે યાત્રામાં ગુરુજી સાથે ગયા હોઈએ, ઘણીવાર ડાકોરમાં સાથે આમ સ્વામીજી સાથે વગેરે ગયા હોઈએ, તો અમુક વખતે ચંપલ કાઢીને ચાલે આપણે. ઇવન નર્મદા પરિક્રમા વખતે જ્યારે આપણે હોડીમાં વગેરે બેસીએ ત્યારે ચંપલ પહેરીને હોડીમાં નથી બેસવાનું હતું વગેરે વગેરે. ટૂંકમાં કે મારા ગુરુએ આ ગાયો છે અને ગાયો ક્યાં ચંપલ પહેરીને ચાલે છે, તો પછી મારાથી કઈ રીતે ચલાય? એવું યશોદામાને એવું કહે છે ભગવાન. એટલે તમારા ચરણોમાં ભગવાન, જો અમે પ્રણત દેહીનામ પ્રણત છીએ, એના બધા પાપ આવી રીતે નષ્ટ થઈ જાય છે. ભગવાન એવું કહે કે હું તો સાત્વતામ કુલે એટલે કે સંસ્કારી કુટુંબમાં જન્મેલો છું, નંદ યશોદાનો પુત્ર છું, આવી રીતે. એટલે મારાથી તમારા વક્ષસ્થળ ઉપર પગ કઈ રીતે મુકાય વગેરે વગેરે કહે ને, તો ગોપીઓ એવું કહે છે કે આપના ચરણ સ્પર્શથી અમારા બધા પાપ જે છે એ નાશ પામી જશે. માટે ભગવાન અમારા જે કંઈ પણ આ વિરહ જે પાપને લીધે અનુભવાય છે ને શાંત કરો. અને ધારો કે ભગવાન એવું કહે કે તમારું વક્ષસ્થળ તો અત્યંત સુંદર કેસરયુક્ત કુમકુમયુક્ત વગેરે છે, મારું ચરણ કમળ તો ધૂળથી વગેરેથી ભરેલું છે, તો આવું કેમ આવી રીતે ના કરાય? એટલે વક્ષસ્થળ ઉપર જ્યારે ભગવાનના ચરણ કમળની સ્થાપના થાય ત્યારે બધા તાપ અને પાપ તો નષ્ટ થશે, ઉલટી શોભા વધી જશે. એટલે કે ભગવાનના ચરણ કમળના જ્યાં સ્થાપના થાય એની શોભા વધી જાય. એવું ક્યાં જોયું કે ભગવાનના ચરણ કમળને લીધે શોભા વધી ગઈ? કોઈક નિકૃષ્ટ વસ્તુ હોય એની શોભા વધી જાય? કે હા, ફણીફણાર પીતમ, કાલીય નાગ એના આવી રીતે ફેણ ઉપર ભગવાને નૃત્ય કરેલું છે. કે ભગવાનના બંને ચરણમાં 16 જેટલા ચિહ્નો હોય છે. તો 16 ચિહ્ન જે છે એ ફણી એટલે કે આ નાગની જે કાલીય નાગ જે છે ને એની ફેણ ઉપર અંકિત થઈ ગયેલા છે. ફણી ફણાર્પિતમ અર્પિતમ. તો વિષયો જે છે જગતના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ વિષ છે, અને ઇન્દ્રિયો જે છે એ કાલીય નાગ છે. અને કાલીય નાગ જ્યારે આખો નાગ જે છે એ ફેણ ફેલાવે ત્યારે મનોવૃત્તિઓ જે છે ને એ મુખ્ય આ બધી કાલીય નાગની ફેણ છે. એટલે વિષયાભિમુખ જ્યારે કાલીય નાગનું વિષ કયું આવે છે? ઇન્દ્રિયો જ્યારે આવી રીતે જગતના વિષયોમાં ભ્રમણ કરે ને ત્યારે વિષમય થઈ જાય છે. અને ભગવાનના ચરણ કમળ જ્યારે ફેણ ઉપર સ્થાપિત થાય છે ત્યારે નૃત્ય કરે છે ત્યારે આ વિષ જે છે ને એ અમૃત બની જતું હોય છે. ત્યારે એ પછી વિષમય રહેતું નથી. આપણી સર્વ ઇન્દ્રિયો ઉપર ભગવાન જે છે એ નાચે. આંખમાં શ્રી કૃષ્ણનું રૂપ જે છે ને એ નાચવા લાગે. ફણી ફણાર્પિતમ દ્વારા ભક્તો એવું કહે છે કે ભગવાન નૃત્ય કરે, ભગવાનનું રૂપ આપણા આંખમાં નૃત્ય કરે, ભગવાનના ગુણગાન મહિમા આપણા કાનમાં નૃત્ય કરે, વંશી ધ્વનિ વગેરે સંભળાતી રહે, નાકમાં ભગવાનના ચરણ કમળ તુલસી વગેરે જે કંઈ અર્પણ થયું હોય એની સુગંધ નૃત્ય કરે. આમ સંસારનું જે વિષ છે એ નષ્ટ પામી જાય છે. ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ. તો ભગવાનનું પદાંબુજ ચરણ કમળ જે છે એ સંસારનું વિષ, કાલીય નાગનું વિષ પછી આવી રીતે જે ક્યાં એને કોઈક સરોવરમાં મોકલ્યો હતો, રમણીક દ્વીપમાં મોકલી દીધો હતો. ત્યાં પછી એનું વિષ જે છે એ ન લાગે. તો એવી જ રીતે ભગવાનના ચરણ કમળનું જ્યારે સ્પર્શ પ્રાપ્ત થયો ત્યારે જગતના જે વિષયો છે એ પછી વિષમય રહેતા નથી. તો હૃદયમાં જ આવી રીતે હૃદયની અંદર ભગવાન રહે એવું નહીં, તમે બહાર પણ અમને દર્શન આપો એવું ગોપીઓએ કીધું.
અને આ રીતે હા, ઝેર મુક્ત બની ગયા. ભગવાનનું ચરણ કમળ પ્રાપ્ત, સ્પર્શ પ્રાપ્ત થયો એટલે ઝેર મુક્ત થઈ જાય છે. અને પછી આગળનું એક એક પ્રાર્થના છે ને બહુ જ ઉત્કૃષ્ટ થતી જાય છે. એટલે રુચ્છયમ જે કીધું છે, રુચ્છયમ હૃદયમાં શયન કરનારો જે તાપ છે એ કઈ રીતે ભગવાન હરી લે, કે અમારાથી જે એવી કોઈ ભૂલ થઈ ગઈ હોય જેને લીધે કૃષ્ણ ભગવાન અમારા હૃદયમાં તો છે, પ્રાણનાથ તો છે, પરંતુ બહાર દેખાતા નથી. એટલે અંદર અને બહાર બંને જગ્યાએ ભગવાનના દર્શન થવા જોઈએ એવું ગોપીઓ કહે છે. એટલે અન્ય ભક્તો છે એ ચરણના ધ્યાનથી, ભગવાનની ચરણ કમળની ભક્તિ કરવાથી, ચરણ કમળના ધ્યાન કરવાથી કામના વગેરેને દૂર કરે છે. ગોપીઓ કઈ રીતે? ભગવાન અમને તો અમારા હૃદય ઉપર ચરણારવિંદને રાખો, સ્થાપિત કરો, ત્યારે અમારો કામ નાશ થાય છે. આ કામ જે છે ને એ વિષ છે, અને વિષને આવી રીતે અમૃતમાં ફેરવી નાખે છે ભગવાનનું ચરણ કમળ. એટલે પ્રેમ અમૃત છે અને કામ વિષ છે. પ્રેમ અને કામ આ બંને વ્રજની ભાષામાં પ્રેમ એટલે આપણે સામાન્ય રીતે જે પ્રેમ કહીએ છીએ ને, કંઈક ને કંઈક જ્યારે અપેક્ષા હોય, સ્વાર્થપૂર્ણ અને અભિમાનપૂર્ણ કંઈક અપેક્ષા હોય ત્યારે એને આસક્તિ કે કામ કહેવામાં આવે છે. પણ અહીંયા પ્રેમ શબ્દ અત્યંત વિશુદ્ધ, જ્યાં માત્ર આપવાનું છે, કશું લેવાનું નથી, ત્યાં પ્રેમ શબ્દ ચરિતાર્થ થતો હોય છે. એટલે પ્રેમ અમૃત સમાન છે અને કામના જે છે, સ્વાર્થ, અહંકાર, અભિમાન વગેરે એ વિષ સમાન છે. તો ભગવાનના ચરણ કમળની ભક્તિ આવી રીતે કરવાથી જે વિષ છે એ અમૃત બની જાય છે. આપણું કામ જે છે એ નાશ પામે અને પ્રેમ જે અમૃત છે એ પ્રાપ્ત થતું હોય છે. હૃદયમ એટલે હૃદયમાં જે કામ રહેલું હોય, હૃદયને ગુફા સાથે સરખાવવામાં આવે તો ગુફા અત્યંત કોટર જે કહેવાય, અત્યંત અંધકારમયી હોય, અને એટલે કામે હૃદયમાં પ્રવેશ આવા ગુફા માર્ગે, સુરંગ માર્ગે પ્રવેશ કરેલો હોય છે. એટલે ભગવાનના ચરણ કમળ જ્યારે હૃદય ઉપર સ્થાપિત થાય ત્યારે આ બધા કામનું જે રહેઠાણ છે, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે, એટલે કામરૂપી શત્રુ આવી રીતે હૃદયમાં રહેતો હોય છે. તો ભગવાનના ચરણ કમળને હૃદયમાં સ્થાપિત કરવાથી આ કામ જે છે એનો પણ નાશ થઈ જાય છે. તો આ પ્રમાણે ગોપીઓ અહીંયા ભગવાનના ચરણ કમળની ભક્તિ દ્વારા કામદેવને પડકારે છે. હે કંદર્પ કામદેવને કહે છે, કરમ કદર્થયસી કિમ કોદંડ ટંકાર વૈહી. એટલે કામદેવને ગોપીઓ કહે છે પુષ્પધન્વા, એટલે જેનું આવી રીતે બાણ જે છે એ પુષ્પમય છે. કામદેવના 5 પ્રકારના બાણ છે, એ 5 પ્રકારની શક્તિ છે કામદેવ પાસે, સંમોહન ને સ્તંભન ને વગેરે. એટલે કામદેવ પાસે પુષ્પનું જ ધનુષ અને બાણ હોય છે અને એના દ્વારા જે પ્રહાર કરતો હોય છે. ત્યારે ગોપીઓ કહે છે અમને, કામદેવને, કે તું શા માટે તારા હાથ ગંદા કરે છે? ધનુષ બાણ વગેરે દ્વારા અમારા હૃદય ઉપર પ્રહાર કરવા દ્વારા શા માટે તું તારા હાથ ગંદા કરે છે? કરમ કદર્થયસી એટલે એને શા માટે ગંદા કરે છે? અમારું ચિત્ત, અમારું હૃદય તો ભગવાનના ચરણોના ધ્યાનરૂપી અમૃતમય ઓલા સાગરમાં ડૂબેલું છે, અને માટે ચરણારવિંદ જે જ્ઞાનામૃત છે, પ્રેમામૃત છે, એમાં જ ડૂબેલું છે. માટે તું શા માટે તારા આવી રીતે હાથ, કામ વગેરે બાણ જે છે એ વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છે, એવું કીધું અહીંયા. એટલે કે ભગવાનનું ચરણ જે છે ને એ અંકુશ છે, અને કામદેવનું બાણ વગેરે જે છે મદમસ્ત હાથી સમાન છે. એટલે મદમસ્ત હાથી હોય તો પણ અંકુશથી જાણે કે એના ઉપર સંપૂર્ણપણે પ્રભુત્વ કે નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે અહીંયા ચરણ કમળની પદાંબુજમની પ્રાર્થના કરેલી છે કે ચરણ કમળ ગમે તેવા મદમસ્ત હાથીને અંકુશમાં રાખવાનું, નિયંત્રણમાં રાખવાનું અંકુશ સમાન છે. એટલે ચરણારવિંદનું હૃદય પર સ્થાપન થાય તો જેટલી પણ હાથી જે મદમસ્ત હોય, ઉન્મત્ત થયેલો હોય, એ પણ આવી રીતે અંકુશમાં આવી જાય છે. એટલે
શ્રી કૃષ્ણની દ્રષ્ટિથી અને આવી રીતે હૃદયમાં ભગવાનના ચરણ કમળને સ્થાપિત કરવાથી સર્વ પુરુષાર્થ જે છે ને એ સિદ્ધ થઈ જાય છે એવું કીધું. અને પછી ફણિફણાર્પિતમ દ્વારા દોષનું નિવર્તક છે. શ્રી નિકેતમ દ્વારા સકલ સૌભાગ્ય ભાજન છે. ભગવાનનું ચરણ કમળ જે છે એટલે કોઈ પણ વસ્તુ જે છે દોષ નિવર્તક હોવું જોઈએ અને ગુણ આધાન હોવું જોઈએ. એટલે વૈદ વગેરે જે છે જે દવા આપે તો એમાં આવી રીતે આ કડવી દવાઓ કેમ હોય છે તો કે જે કંઈ દોષ હોય કફ વાત પિત્તનું જે કંઈ પણ એ દૂર કરે અને પછી ગુણોનું આધાન કરે. તેવી રીતે ફણિફણાર્પિતમ દ્વારા આપનું ચરણ કમળ દોષ નિવર્તક છે. શ્રી નિકેતન દ્વારા કીધું સકલ સૌભાગ્યનું પ્રદાન કરનારું છે. તૃણચરાનુગમ દ્વારા અત્યંત સરળ છે, સુગમ છે. પણ કોઈ દવા એવી હોય કે ક્યાંક કોઈ દુર્ગમ દેશમાં જઈને લેવી પડે તો એવું નથી કીધું. તૃણચરાનુગમ અત્યંત સરળતાથી ગાયોની પાછળ ગાયોની સેવા કરીએ ને એટલે ભગવાનનું ચરણ કમળ પ્રાપ્ત થઈ જાય એવું કીધું. તૃણચરાનુગમ સુલભ છે, સુગમ છે. માત્ર ગાયોની સેવા કરવાથી જ આપણને ભગવાનના ચરણ કમળની ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અને પ્રણત દેહીનામ પાપ કર્ષણમ જે કીધું છે એના દ્વારા શરણાગતના ને નિરભિમાની બનાવી દેનારું છે. એટલે કે સર્વ પાપ જે છે ને એ ધોઈ નાખે છે. ભક્તિ સંપ્રદાયમાં પાપ કોને કીધું છે કે આપણે શરણાગત ન થઈએ ને એને જ પાપ કીધેલું છે. કે ઈશ્વરને શરણાગત ન થઈએ આપણે, કે ઈશ્વરનો ભરોસો ન જન્મે એ જ સૌથી મોટું પાપ છે. ઈશ્વરની મહાનતાને આપણે આપણા અનુભવોથી ન સમજી શકીએ ને એ જ પાપ છે. તો શરણાગત થવાથી સંપૂર્ણ પાપોને દૂર કરનારી આપની આ ચરણ કમળની ભક્તિ છે એવું કીધું. અને પછી ભગવાનની વાણી અધરામૃત વગેરેનું બહુ સુંદર રીતે આપણા કરપાત્રીજી મહારાજ વગેરે જે છે એમણે બહુ સુંદર નિરૂપણ કરેલું છે. આમાં કોઈ લૌકિક વસ્તુ જે છે ને એને સ્થાન જ નથી. અધર સીધુના આપ્યાયસ્વન બહુ કરપાત્રીજી મહારાજે બહુ સુંદર અર્થ કરેલો છે. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરીરિમા વીરમુહ્યતી અધર સીધુના આપ્યાયસ્વન. આપ્યાયસ્વ એટલે વૃદ્ધિ કરો. તો કૃષ્ણ પ્રેમ વગેરે જે છે એમાં અત્યંત વૃદ્ધિ કરો. તો એના માટે અધરામૃતનું પાન જોઈએ છે. તો અધરામૃતનો સુંદર અર્થ કરેલો છે. એટલે પહેલાં શ્રીકર એટલે કરકમળની પ્રાર્થના કરી મસ્તક ઉપર પધરાવો. પછી જલરુહાનનમ ચારુ દર્શય એટલે કે મુખ કમળનું દર્શન કરાવો. આપનું પદાંબુજ ચરણ કમળ જે છે એને હૃદયમાં સ્થાપિત કરો જેથી બધા પાપ વગેરે જે છે નાશ થાય. અને ભગવાન માટેનો શુદ્ધ પ્રેમ જે છે એટલે પ્રેમને વિશુદ્ધ કરવા માટે, પ્રેમમાં કોઈ પ્રકારની સંકુચિતતા સ્વાર્થ અભિમાન ન રહે ને એના માટે ભગવાનના ચરણ કમળની પ્રાર્થના કરવામાં આવી. ચરણ કમળની ભક્તિની પ્રાર્થના વાત કરી. અને પછી હવે મધુરયા ગીરા વલ્ગુ વાક્યા વગેરેથી આપની પછી ભગવાન આમ મૂંગા ઉભારો એવું નહીં ભાઈ. મધુરયા ગીરા સુંદર સુંદર આપની મીઠી રસભરી બધી જે વાણી છે એનાથી જ અમે તમારી દાસી બની ગયા છીએ. વલ્ગુ વાક્યયા હૃદયને સુંદર ભાવોથી ઓતપ્રોત કરી દેનાર ભગવાનની વાણી છે. એટલે જે કંઈ પણ રસ હોય, અલંકાર હોય, અનુપ્રાસ હોય, બધી વસ્તુઓ ભગવાનની વાણીમાં છે. આમ રસગુલ્લું રસથી તરબોળ થયેલું હોય એમ ભગવાનના શબ્દો, વાણી વગેરે આ જે માધુર્યથી રસથી તરબોળ થયેલા હોય છે. એટલે વાણીમાં કંઈક સર્વ ગુણો ટીકાકારોએ બહુ બધું કીધેલું છે, વ્યાખ્યાકારોએ કે કેટલા ગુણ હોવા જોઈએ. બુધ મનોજ્ઞયા એટલે પાંડિત્યપૂર્ણ, વિદ્વત્તાપૂર્ણ આપણા શબ્દો છે. એમાં દરેકે દરેક જે શબ્દો જે છે એની વચ્ચે સંગતિ વગેરે પણ છે. એટલે વિદ્વાનો વિદ્વદ ભોગ્ય આપની આ વાણી છે. પછી પુષ્કરે ક્ષણ, પુષ્કર એટલે કમળ, કમળ સમાન આપનું આ નેત્ર છે. કે કમળ નયનના દર્શન થાય ત્યારે હે પુષ્કરે ક્ષણ એ પ્રમાણે સંબોધન કરેલું છે.
આપની આંખોના દર્શન કરવા છે અને પછી અધર સીધુના અધરામૃતનું પાન પણ અમારે કરવું છે. એટલે ભગવાન સૌથી પહેલાં તો આપનું જલરુહાનનમ ચારુ દર્શય, એટલે કે ભગવાન આપના દર્શન થવા જોઈએ. પછી આપની દર્શન થાય પછી ભગવાન આપ મૂંગા ના રહો, કંઈક બોલો અમારી સાથે, એટલે કે આપ વક્તવ્ય, આપ કંઈક સુંદર મધુર શબ્દો બોલો. અને પછી આપ્યાયિતવ્ય, એટલે કે અમારા હૃદયમાં રહેલા કૃષ્ણ વિશુદ્ધ પ્રેમ જે છે એની અત્યંત વૃદ્ધિ કરો. એટલે 3 પ્રકારનો વ્યવહાર અમારી સાથે કરો. દર્શન આપો, અમારી સાથે વાક વ્યવહાર, અમારી સાથે બોલો, અને અમારા હૃદયમાં રહેલા જે ભગવાન માટેનો પ્રેમ છે એની અત્યંત વૃદ્ધિ કરો. પુષ્કરેક્ષણ એટલે ભગવાનની દ્રષ્ટિ કમળ સમાન છે. એટલે કોમળ, કમળ અત્યંત કોમળ હોય, શીતળ હોય, સુંદર હોય, મોટું હોય, ગુલાબી હોય અને ખૂણામાં અત્યંત ઘાટું ગુલાબી રંગનું હોય. ભગવાનની આંખો આટલી સુંદર છે, સર્વાંગ સુંદર એવું કહેવામાં આવે છે. સુંદરતા કોને કહેવાય? ભક્તિ સંપ્રદાયમાં સુંદરતા કોને કીધેલી છે? કે સુંદરતા એને કહેવાય કે જેનાથી હૃદયમાં શાંત રસનો ઉદ્ભવ થાય. સામાન્ય રીતે કોઈક સુંદર સુગંધિત પુષ્પ હોય તો એને સૂંઘવાનું મન થાય આપણને. એટલે કે જેને જોઈને આપણને એને ભોગવવાનું મન થાય ને તો એ સુંદર નથી. તો સુંદરતા કોને કીધેલી છે? કે જેનાથી આપણા હૃદયમાં રહેલી બધી વાસનાઓ, ભોગ વાસનાઓ શાંત થઈ જાય અને માત્ર શાંત રસનો ઉદય થાય, એની સુંદરતા માણી કહેવાય. એટલે કે ભગવાનને દર્શન કરીએ, ભગવાનના કરકમળના, મુખ કમળના અને આવી રીતે અરવિંદ નેત્ર જે છે એના દર્શન કરીએ તો હૃદયમાં જે કંઈ પણ વાસનાઓ હોય ને એ શાંત થઈ જાય. પાપ વાસના વગેરે બધી સંકુચિત ઈચ્છાઓ જે છે એ શાંત થઈ જાય. એ ભગવાનની આંખો પુષ્ટિ કરનારી છે, પોષણ આપનારી છે આપણા હૃદયમાં રહેલા વિશુદ્ધ પ્રેમને. એટલે પુષ્કરેક્ષણ એવું કીધું છે. અને ભગવાન જે તરફ જુએ, જે તરફ આમ દ્રષ્ટિ કટાક્ષ આપે એમાં જળ હોય ને ચેતન થઈ જાય, ચેતન હોય જળ થઈ જાય. એટલે કે આખું જ્યારે પણ દર્શન આપે છે ત્યારે વૃક્ષો વગેરે જે છે, જે જળ છે એ રસ વગેરે એનો સ્રાવ થવા માંડે છે. એટલે કે જળ જે છે ચેતન થઈ જાય છે. અને ચેતન બધા જે છે, જે વાછરડા હોય કે વગેરે, એ લોકો સ્તબ્ધ એમ જળ જેવા થઈ જતા હોય છે. એટલે અમૃત ઝરતી આપની જે જે અરવિંદ નેત્ર જે છે એના અમને દર્શન કરાવો. અને ભગવાનની વાણી અત્યંત મધુર છે, આનંદ રૂપિણી છે, અને એનો આનંદનો અમને લાભ આપો. એટલે કઈ રીતે? કે વાક્ય રચના અત્યંત સુંદર છે, એટલે વલ્ગુ વાક્ય એવું કીધું. વિદ્વાનોને પણ આનંદ વિભોર કરનારી છે. સુખદેવજી જે વિદ્વદ શ્રેષ્ઠ કહેવાય છે, યોગીશ્વર કહેવાય છે, એમને પણ આનંદ વિભોર કરનારી છે. અને વિધિ કરી ઈમાં વીર મુહ્યતી. વીર શબ્દ વ્રજમાં ગોપીઓ માટે વપરાય છે. એ વીર શબ્દ ગોપીઓ માટે પણ વપરાય છે. એ વીર એટલે સખી, જે કંઈ પણ જે સખી વગેરે હોય એ બધા માટે વીર અહીંયા કહેવામાં આવે છે. એટલે અધર સીધુના આપ્યાયસ્વન, અધરામૃતનું પાન કરાવો. એટલે તો અહીંયા કરપાત્રીજી મહારાજ કહે છે, અહીંયા અધરામૃતનું પાન કરાવો એટલે જે ધરામૃત નથી, ધરામૃત એટલે કે લૌકિક અમૃત એ નહીં, જે પૃથ્વી ઉપર ઉપલબ્ધ છે એ નહીં, પણ અધરામૃત એટલે ધર્મથી જે પર છે. પૃથ્વી ઉપર જે કંઈ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થ જે છે ને એને ધરામૃત કહેવામાં આવે છે. આપણને જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે 4 પુરુષાર્થ કીધા છે એ ધરામૃત છે. અમને અધરામૃત આપો. અધરામૃત આપો એટલે ભગવદ સ્વરૂપી અમૃત આપો. એટલે અધરામૃતનો અર્થ ભગવદ સ્વરૂપી અમૃત એવો કરેલો છે કરપાત્રીજી મહારાજે. કે જે બોલવા માત્રથી ભગવાનની વાણી જે છે, અધર એટલે આ હોઠ વગેરે, એના દ્વારા જે અમૃતનો સ્રાવ થાય છે ભગવાનની વાણી વડે, એનાથી જે મૃત છે એ પણ જીવંત થઈ જાય છે. હૃદયમાં રહેલો પ્રેમ અત્યંત જીવંત થઈ જાય છે. અને અધરામૃતનું પાન કરાવો, એમાં કોઈ કંજુસાઈ ન રાખો. એટલે વીર એવું કીધું છે. વીર એટલે કે જે ઉદાર હોય, જે ક્ષમાશીલ હોય, ઉદાર હોય, એને વીર કહેવામાં આવે છે. એટલે કે અમારા હૃદયમાં રહેલો જે તાપ છે એને શાંત કરવા માટે આપ એવા અધરામૃત એટલે કે એવા શબ્દો બોલો કે જે ભગવદ સ્વરૂપી અમૃત જેવા હોય અને એના દ્વારા અમને
અમારા હૃદયમાં એનો લેપ થઈ જાય. એટલે એવા મંત્ર બોલો, એવી વાણી બોલો કે જેથી આ વલ્ગુ વાક્યયા, મધુરયા, ગીરા વગેરે દ્વારા અમારા એટલા ઉદાર બનીને અમૃત પાન કરાવો. અમૃતનો ઉપદેશ રૂપી અમૃત, એવી વાણી રૂપી અમૃતનું અમને પાન કરાવો કે જેથી અમારો પ્રેમ ચરિતાર્થ થાય. એવું સુંદર કંઈક અમને કંઈક, એટલા માટે જ આગળનો શ્લોક તવ કથામૃતમ, એટલે આપની કથામૃત વગેરેથી આવે છે. એટલે અધરામૃતનું પાન કરાવો એટલે જે ભગવદ સ્વરૂપી અમૃત છે ને એનું ગાન કરાવો કે જેથી અમને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એટલે કે એવા શબ્દો, એવો વાક વ્યવહાર કરો કે જેથી અમને ભગવદ સ્વરૂપી અમૃતની પ્રાપ્તિ થઈ જાય. પછી એ આગળ છે તવ કથામૃતમ, એ હવે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. આપણા ઋષિભાઈ છે તો એમના ગુરુજીએ એમનું ઋષિભાઈ નામ એમનું વરેણ્ય ચૈતન્યજી નામ પાડ્યું. એટલે એમનામાં એટલા બધા પ્રભુત્વ છે કે જેનાથી ગુરુ મહારાજે એમને ચૈતન્ય પ્રભુની જેમ એમનું નામાકરણ કર્યું. તો આપણે બધા એમને જય શ્રી કૃષ્ણ કહીએ. એમની પ્રગતિ. પહેલાં બ્રહ્મચારી જ્યારે હોય, ગુરુ નિવાસ, ગુરુના સાનિધ્યમાં સેવા, આશ્રમ સેવા, ગુરુ સેવા કરે, એને ઉપકુર્વાણ બ્રહ્મચારી કહેવાય કે જે આવી રીતે સમર્પિત છે, સમર્પિત જીવન જીવે છે. એટલે ઉપકુર્વાણ બ્રહ્મચારી શરૂઆતમાં હોય. ઉપકુર્વાણ બ્રહ્મચારી પછી નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા એટલે જીવનમાં રિવર્સ ગેર નથી. હવે સીધું ભગવાનની પ્રાપ્તિ છે. એટલે રિવર્સ ગેર, પાછો જગતમાં જવાનો હવે કોઈ જ સંભાવના રહી નથી એમ. એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા એટલે પહેલાં ઉપકુર્વાણ બ્રહ્મચારી કહેવાય, પછી નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા કહેવાય છે. એટલે વરેણ્ય ચૈતન્ય તત્સવિતુર્વરેણ્યમ ભર્ગઃ ધીમહિ જે ગાયત્રી મંત્રમાં છે. એટલે વરેણ્ય એટલે વર્ણીય, વરણ કરવા યોગ્ય. વરણ કરવા યોગ્ય શું છે તો કે પરમાત્મા જ છે. પરમાત્મા આનંદ સ્વરૂપ પરમાત્મા. સંભજનીય એવો અર્થ મહાત્માઓએ કરેલો છે. વરેણ્ય એટલે કે જેનું ભજન કરવા યોગ્ય છે, વરણ કરવા યોગ્ય છે. તો આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે, એનું વરણ એટલે કે આપણું દરેકે જે નામ, અભિધાન વગેરે થાય છે એ આપણા જીવનના લક્ષ્યનો નિર્દેશ કરે છે. કે વરેણ્ય તો ભગવાન જ છે, આનંદ સ્વરૂપ પરમાત્મા જ છે, એનું જ જીવનમાં વરણ હોવું જોઈએ, પસંદગી હોવી જોઈએ. એટલે આપણા નામાભિધાન એ રીતે કરવામાં આવે છે જેથી આપણા લક્ષ્યનું આપણને સતત એની સભાનતા રહે. એટલે એ પ્રમાણે સંભજનીય. ના, વરેણ્ય એટલે આનંદ સ્વરૂપ પરમાત્મા એવો જ અર્થ થાય કે જે સંભજનીય છે. જે એમાં શ્લોક છે એમાંનો જ વરેણ્ય શબ્દ એ જ છે. એટલે પરમાત્માના તે આનંદ સ્વરૂપનું વરેણ્યમ ભર્ગઃ. તો ભર્ગ એટલે તેજ, તેજ એટલે સ્વરૂપ. એટલે કે ભગવાનના એ સચ્ચિદાનંદ સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ જે અમારી બુદ્ધિ વૃત્તિઓને ધાર્મિક ઓલામાં સત્કાર્યો વગેરેમાં જ પ્રેરે. એટલે સત્સંગ વગેરે, સદાચરણમાં, સત્સંગ વગેરેમાં પ્રેરે. એટલે કે ભગવાનનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ, તેજ વગેરે જે છે, શંકરાચાર્યજીએ 6 અર્થ કરેલા છે ગાયત્રી મહામંત્રના. ઉપાસના ભેદે 6 પ્રકારના અર્થમાં વરેણ્યમ અને ભર્ગ, એ ભર્ગના 6 પ્રકારના અર્થ છે.
શંકરાચાર્યજીએ ગાયત્રી મંત્ર ઉપર ભાષ્ય રચેલું છે, એમાં ભર્ગ શબ્દના 6 અર્થ કરેલા છે. ભર્ગ એટલે તેજ, તેજ એટલે સ્વરૂપ. તો તે વર્ણીય સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ, જે અમારી બુદ્ધિવૃત્તિઓને આવી રીતે સત્સંગમાં, સદવિચારોમાં, સત્કાર્યોમાં વગેરેમાં, સેવા વગેરેમાં, નિસ્વાર્થ વગેરેમાં પ્રેરે છે. તો એવું નામ. બોલો શ્રી વરેણ્ય ચૈતન્ય મહારાજની જય. અને આપણે બી પ્રાર્થના કરીએ કે એમની જોડે આપણું બી લક્ષ્ય એવું સુધરે, એમની સત્સંગથી આપણને ભગવાનને પ્રાપ્તિ કરવાનું જે લક્ષ્ય મળે. એવું જ આજે આજે 2 મહિના પડી ગયા એટલે એક અમારો ઉત્સવ આવ્યો પડ્યા તો બધાને ખાલી લખાઈ લાગે. દર મંગળવારે ફોન કરે બધા કે પડે. પછી એ પછી નર્મદા પરિક્રમામાં ગયા એટલે અને પછી પાછા ગુરુ મહારાજની જેમ આપણે ગુરુ મહારાજે મહાસુપરિવર્તતા લખીને આપણી જે માનસ સુપરિવર્તકા છે એમાં લખ્યું છે કે ગુરુ મહારાજ નર્મદા કિનારે રોકાયેલા હતા અને ત્યાં એમને લખેલી હતી. તો એવી રીતે એમને નર્મદા પરિક્રમા પછી કરે 10-12 દિવસ જેવું ત્યાં આગળ નર્મદા કિનારે એકલા બેસી નર્મદાનું એ કર્યું. બહુ સેવન નર્મદાજીનું બહુ સુંદર તટ અને સાનિધ્ય મળ્યું છે. 15 થી 16 દિવસ થયા, પણ એ પણ લાભો હતો. નર્મદાજીનું સેવન કરવા મળ્યું એ બહુ મોટું ભાગ્ય છે. આપણે બધા બી આવું ભાગ્ય દર મંગળવારે આપણે જઈએ કે જેનાથી આપણને કઈ ભગવાન કૃપા કરે. ગુરુજી કદાચ તમારા સ્વરૂપે આયા હોય. બધું ગુરુજીનો સંકલ્પ છે અને આ દ્વારા હું પણ ગુરુજીની સેવા જ કરું છું. બધી આ જે સત્સંગ વગેરે જે છે એ ગુરુજીને અર્પણ કરું છું. એટલે ગુરુજીનો સંકલ્પ હોય ત્યારે જ આ બહુ સુંદર રીતે બોલી શકાય. અને આ દરેકે દરેક આનો તો જેટલો રસ પ્રેમ આપણને હૃદયમાં જાગે છે, આ બધી ભક્તોની ભક્તિ સાથે આપણું તાદાત્મ્ય થાય છે. ગુરુજી આ બહુ સુંદર એક તક, દરેકે દરેકનું જીવન કૃતાર્થ થાય છે, ધન્ય થાય છે આ સત્સંગ વગેરેથી. એટલે બહુ સુંદર.